એક ભાઈ બોરડીની નીચે ઊંઘેલો હતો. બોરડીની ઉપરથી સિઝનમાં એક બોર નીચે પડ્યું. આ ભાઈ એટલો બધો આળસુ હતો કે બાજુમાં પડેલું બોર લઈને એના મોઢામાં નાખી શકતો નહોતો. ત્યારે ત્યાં થઈને એક ઊંટવાળો નીકળ્યો. એટલે આ ભાઈ ઊંઘ્યો બોલ્યો કે ઊંટવાળા ભાઈ, તારો ઊંટ બેહારીને જરા બોર મારી બાજુ પડશે મારા મોઢામાં મૂકજે. મૂર્ખા, આ 18 વાંક વાળો ઊંટ ક્યારે બેહે? હું ઉતરું, તારા મોઢામાં બોર નાખો ને પાછું આ બધું ઊભું થાય 18 વાંક વાળું. એના કરતા તારા મોંથી તું એક જ ઓક ગાઈ દેશ ને તો બધા ઓક સીધા થઈ જાય. એટલા માટે આપણે જો આટલી બધી આળસ રાખીશું તો આવી પરમાત્માની અવતારી ભૂમિમાં પણ આપણે જીવનમાં કંઈ પ્રાપ્ત કરી શકીશું નહીં. ભારતની ભૂમિ પર તમે જુઓ, કઈ જગ્યાએ સંતો મહાપુરુષો નથી પાક્યા એવી કોઈ ભૂમિકા તમે એક તો શોધી લાવો. સંત તુકારામ જેવા એટલા પરમ જ્ઞાની અને નિષ્કામ યોગી હતા. જ્યારે એમણે ગંગાજીનું પાણી એક તરસે મરી જતા ગધેડાને પી દીધું હતું. ભલે ગંગાજીનું હોય, પરંતુ જો કોઈનો જીવ બચતો હોય તો પછી એ ગંગાજળ એનાથી ઉત્તમ બીજું કોઈ કામ ન કરી શકે. વિઠોબા સંત મહારાષ્ટ્રના એમના ખેતરમાં શેરડી વાવી, ભોર ભરી અને ગાડું લઈને આવતા હતા. અને એ જ ટાઈમે એક મોટી હાઈસ્કૂલના નિશાળ બે છૂટ્યા. એટલે બાળકો દોડી જણે, વિઠોબા એક તો આપો, એટલે ક્યાં દઈ દીધું. આ તો આખા ગામની હાઈસ્કૂલને નિશાળીઓ છૂટ્યા એટલે વિઠોબાને ગાડું ખાલી થઈ રહ્યું. અને એક હોઠો વધેલો ગાડું લઈને ઘેરા, એટલે એના ઘરવાળી હતી ને મહાદેવ તો શ્રાવણના ઘેર હતી એવી હતી. એકદમ આવી અને